કમરના મણકામાં નસ દબાઈ જવાને કારણે એટલે કે ઘણા લોકો પડી ગયા હોય ને પછી મણકામાં થોડી ઈજા થઈ હોય, નસ દબાઈ જાય, એના કારણે પેટ સાફમાં પ્રોબ્લેમ થઈ ગયો હોય. પાચન બહુ જ સારું હોય પણ ધીમે ધીમે પેટ સાફ થવાનું બંધ થઈ ગયું ઈજાને કારણે. અતિશય પ્રમાણમાં મળ કઠણ આવે, 1-1.5 વર્ષથી સતત તકલીફ હોય, ડૉક્ટરો બધા રિપોર્ટ કરે, રિપોર્ટમાં નોર્મલ આવે પણ છતાં પેટ સાફ ન થતું હોય, ત્યારે ખરેખર આયુર્વેદ સારવારથી કેટલો ઝડપથી ફાયદો થાય છે અને રોગ કઈ રીતે 100% મટી જાય છે, એના માટે મારી પાસે અત્યારે જે છે વિક્રમભાઈ છે કે જે પોતાની વાત કહેશે અને એમને શું આયુર્વેદથી ફાયદો થયો એ પણ કહેશે. જય શ્રી કૃષ્ણ જય વિક્રમભાઈ. શ્રી કૃષ્ણ સર. વિક્રમભાઈ, તમને શું પ્રોબ્લેમ થયો હતો? મારે સંડાસ જવામાં તકલીફ હતી. હા. સંડાસ કઠણ આવે, પેટ સાફ પૂરું ના થાય એવું બનતું હતું. એમાં કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતી તમને? હવાથી 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ જેવું થઈ ગયું. લગભગ તમે કેટલા ડોક્ટરને મળ્યા હશો? 5 થી 7 ડોક્ટરને મળ્યા છે. એમ મોટા મોટા ડોક્ટરને મળ્યા? હા. કયા કયા શહેરોમાં બતાવ્યું? રાજકોટ બતાવ્યું, ભાવનગર બતાવ્યું, સુરેન્દ્રનગર બતાવ્યું, ધંધુકા બતાવ્યું. બરાબર. 5 થી 7 ડોક્ટર ફેરવા પણ કોઈ જાતની રાહત નથી મળી. નિદાન શું માટે શું રિપોર્ટ કરાવ્યા હતા તમે? સીટી સ્કેન કરાવ્યું હતું પેટો તો એટલે, અને એન્ડોસ્કોપી કરાવી, લોહીના રિપોર્ટ કરાવેલા. એ બધું કરવા છતાં પણ રિઝલ્ટ ન મળતું? ના, સાવ રિઝલ્ટ નહીં. બરાબર. કેટલા જાતની દવા તમને ડોક્ટર આપતા? બધી નોખી આપતા હતા. રોજ કેટલી જાતની ગોળી ગળવી પડતી? 3 થી 4 ગોળી ગળવી પડતી. હા. અને તોય પેટ સાફ ન થાય? પેટ સાફ ન થાય. બરાબર. અને ગેસ સતત રહે? ગેસ સતત રહે, પેટ ભારે ભારે લાગે. બરાબર. લગભગ આપણે કેટલો ખર્ચો કરી નાખ્યો છે ભાઈ વિક્રમભાઈ? આશરે લગભગ 1.5 થી 2 લાખનો ખર્ચો. ઓહો, એવડો બધો ખર્ચો કરી નાખ્યો હશે 1-1.5 વર્ષમાં? હા, એવડો કરી નાખ્યો. ઓહો. અને પછી જે છે એ આના માટે તમે આપણી હોસ્પિટલમાં કઈ રીતે આવે, કેમ ખબર પડી તમને? તમારો યુટ્યુબમાં અને ફેસબુકમાં વિડીયો જોયો હતો. એના વિડીયોના આધારે અમે આવ્યા હતા. ક્યાંથી આવો છો તમે? હું મૂળ ગામ છત્રીયાળા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર છે. તો સુરેન્દ્રનગરથી અવડા દૂર અહીંયા આવ્યા, તો હવે અત્યારે તમને કેવું લાગે છે કબજિયાતમાં? અત્યારે મને ખૂબ રાહત છે. બહુ મજા આવે. પહેલા કરતા 100% રિઝલ્ટ છે. બરાબર. તો પહેલા તમને કેવી કબજિયાત રહેતી? એમ બેચેન જ રહું, કઈ હુજે જ નહીં, કઈ કામ તકલીફ જ રહે. કેમ, શું કારણ? પેટ સાફ જ ન થાય? પેટ સાફ ન થાય એટલે દબદબો રહે. બરાબર. અને દવા કેટલી લેવી લો તોય પેટ સાફ થાય કે દવા લો તોય ના થાય? દવા લેવી તો થાય પણ એમાં ઓવરડોઝ કરવી તો થાય. બહુ મોટા ડોઝમાં લેતા એમ ને? પેટ સાફ માટે કઈ ગોળી ખાતા અને કેટલા ડોઝમાં ખાઈ લેતા? એક ડોક્ટર મને સિરપ આપી હતી 30 ml પીવા માટે. પછી જો એમાંથી 25 ml જો કદાચ પીવાઈ જાય ને તો પછી તકલીફ રહે. 30 ml સિરપ રોજ પીવું જ પડે એમ ને? 30 ml પીવી જ પડે. અને એક ટીકડી આપી હતી, એ 2 રાત્રે લેવાનું અને સવારની ટીકડીઓ લાગે. અને તોય આમ વ્યવસ્થિત રીતે પેટ સાફ તો ન જ લાગે ને? ના, મજા જ ન આવે કઈ. અને આખો દી ગેસ ભરાય રાખે? ગેસ ભરાઈ રાખે. બરાબર. વાછૂટ ન થાય? હા, વાછૂટ ન થાય. પછી ધીમે ધીમે ખોરાકમાં કઈ અસર થવા લાગી? પાચન બગડ્યું કે એવું બધું થયું? ખોરાકમાં થોડોક ઓછો ખોરાક થઈ ગયો, થોડુંક વજન ઘટી ગયું. જમ્યા પછી કેવું લાગતું? જમ્યા પછી અત્યારે સારું, પણ પહેલા તો શું થોડુંક ભારે ભારે લાગે, જમવું ને પેટ ભારે ભારે થઈ જાય. બરાબર છે. તમે વિચારો ને કે લગભગ જે છે તમે 1-1.5 વર્ષ સતત પરેશાન થતા હતા, આપણી પાસે આવ્યા, આપણે લગભગ 1 મહિનો સારવાર કરી, હવે શું ફેરફાર થયો શરીરમાં? 100% ફેરફાર થઈ ગયો. જે મારે તકલીફ હતી ને પેટની, હાવ કેન્સલ થઈ જાય. એમને એટલું સરસ પેટ સાફ થાય છે? બરાબર. અને ગેસ પણ નથી રહેતો હવે? ગેસ નથી રહેતો. બરાબર છે. પાચન પણ કેટલું સુધર્યું? પાચન ઘણું બધું સુધર્યું. ભૂખ લાગે છે? ભૂખ લાગે છે. શરીરમાં સ્ફૂર્તિ લાગે છે? સ્ફૂર્તિ લાગે. બરાબર છે. હવે તમે મને એ કહો ભાઈ કે આટલી જ કબજિયાતની પરેશાની હતી, તમે લગભગ અલગ અલગ ડોક્ટરને બતાવો, નિદાન શું કરતા ડોક્ટર તમને? મટી જાય છે. મટી જશે એમ? 3 મહિનાનો કોર્સ કરો, મટી જાય છે. હા. 3 મહિનાનો કોર્સ કરવી, હા, પછી બંધ કર્યું એટલે 15 દિવસ સારું. પાછું હતું એવી ને પોઝિશન થઈ જાય, અતિશય કબજિયાત થઈ જાય. પેટ સાફ જવું જ ન પડે? જવું જ ન છે. ઓહો, સાવ ચોકઅપ? સાવ ચોકઅપ. પછી તમે મને એ કહો કે આપણે જે હોસ્પિટલમાં તમે આપણે 2 વર્ષ પંચકર્મ સારવાર કરી, 1 મહિનાની દવા કરી, હવે રોજ કેટલી વાર પેટ સાફ થાય છે? રોજાને 1 વાર. અને કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ સાફ થઈ જાય. બરાબર. પછી એવી ઈચ્છા જ ન થાય કે જવું પડશે? કોઈ જાતની પછી તકલીફ જ નહીં. બરાબર છે. અને પેટ પણ એકદમ હલકું લાગે છે? હલકું લાગે. પાચન કેટલું સુધરી ગયું? ઘણું બધું સુધરી ગયું પહેલા કરતા. હવે ખોરાકમાં કેવું હાલે? સારું હાલે. પેલા કેટલી રોટલી ખાઈ શકતા? પહેલા 2 રોટલી. ને હવે? 3 થી 4. 4 રોટલી ખાઈ શકો? 3 થી 4 રોટલી ખાઈ શકો. હવે મને એ કહો ભાઈ કે તમે લગભગ જે છે 100 વર્ષથી પરેશાન હતા, બરોબર? લગભગ 5-6 અલગ અલગ ડોક્ટર બતાવ્યા, મોટા મોટા શહેરોમાં, રાજકોટ, સુરેન્દ્રનગર, બરોબર છે, ભાવનગર, ધંધુકા, બધી જગ્યાએ બતાવ્યું. સીટી સ્કેન અને બધા રિપોર્ટ તમે કરાવ્યા, 1.5 લાખ જેવો ખર્ચો કરી નાખ્યો હશે, અને રોજની 3-4 ગોળી ખાતા, સિરપ પીતા, બધું કરતા. આપણી દવાથી જેટલો સારો કબજિયાતમાં ફાયદો થયો એટલો ક્યારે ફાયદો થયો છે? ના, એકય દવા જ નહીં.
આપણી 1 મહિનામાં જેટલી દવા લાગુ પડી એવી કોઈ દવા લાગુ પડી ના, છે? નહીં. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ભાઈ, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે વિક્રમભાઈ કે એ લોકો કબજિયાતથી પરેશાન હશે. શું કહેવા માંગશો તમે એને? બધાને હું તો એમ કહેવા માંગુ છું, અહીંયા જ આવો અને છેવટે ઓનલાઈન પ્રોસેસ કરો. અહીંયા આવવાનો ટાઈમ મળે તો. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. તમારો આ વિડીયો છે ને વિક્રમભાઈ, એ ઘણા બધા લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. તો એના માટે આપણે આ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. હા, મૂકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ ભાઈ.